ભાવનગરના ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। ભાવનગરના રાજવી પરિવહનના યુવરાજ જયવરાજસિંહ ગોહિલ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના આ પ્રસંગે શસ્ત્ર પૂજનનો લાભ લીધો હતો। શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું, જેનું પૂજન થાય એનાથી પાપ ન થાય। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું, શસ્ત્ર શાસ્ત્ર અને સત્તા અને સંપત્તિ મળે તો સ્વાસ્થ્ય માટે નહીં। કેસિંહ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। આજે દશેરાનો પવિત્ર દિવસ છે, ત્યારે સૌથી પહેલાં મારા વહાલા ગુજરાતીઓને ખૂબ હૃદયપૂર્વકની વિજયાદશમીની શુભકામનાઓ પાઠવું છું। 9 દિવસ સુધી અનિષ્ટ તત્વોના નાશ માટે માતાજીનો સંઘર્ષ અને વિજયાદશમી તરીકે પણ આજનો દિવસ આપણે ઉજવીએ છીએ। રાવણના સંહારનો દિવસ પણ આજે આપણે ગણીએ છીએ। ત્યારે વિજયાદશમીના દિવસે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી અંદર રહેલા અનિષ્ટ વિચારો અને અનિષ્ટ તત્વો તથા સમાજમાં રહેલા અનિષ્ટ તત્વોના સંહાર માટેની માતાજી શક્તિ આપે। સાથોસાથ એક શસ્ત્ર પૂજનનું પરંપરાનું આયોજન અહીંયા ભાવનગરમાં આજે થયું છે। એમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે। જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે। શસ્ત્ર છે એ પ્રદર્શન માટે નથી, શસ્ત્રનું પૂજન થાય અને શસ્ત્ર એ કોઈના પર કોઈનું શોષણ કરવા કે દબાવવા માટે નહીં, પણ પરમાર્થ માટે। ક્યાંય અન્યાય કોઈને થતો હોય, કોઈ નિર્બળને તકલીફ હોય તો એના હિતાર્થે, ન્યાય માટે અને અનિષ્ટ તત્વો સામે લડવા માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય। શસ્ત્ર શાસ્ત્ર સત્તા કે સંપત્તિ મળે તો એ સ્વાર્થના સંધાન માટે નહીં, પરમાર્થના પુરુષાર્થ માટે જ વાપરવી જોઈએ। આ સંદેશ પણ આજે અહીંથી જ પ્રાપ્ત થાય છે। ફરી વિજયાદશમી દશેરા નિમિત્તે સૌને ખૂબ શુભકામનાઓ।